અમુક તો ખીજાવા જ ઉપરથી આવ્યા હો. વાટ જોતા ક્યારે કોક વાકમાં આવે. આપણે ગામ હોય, આ ગામની વાત જ નથી, પણ ગામ હોય ને એક બે ભાભાઈ એવા હોય. ભેંસ નીકળે તેને લાકડી મારે, ભૂણું નીકળે તેને લાકડી મારે. અરે એક ગામમાં એક બાપો, હ ઈ બાપો એવો, એની શેરીમાં કોઈથી ગળાય નહીં. એની શેરીમાં કોક આવે ને તો અવળી ગાળ દે. 500 હાલો. કૂતરું નો ગળ્યો. એની શેરીમાં ગામના કૂતરાને ખબર પડી છે ન્યાનો તો ભાઈ બાપો બેઠો થાય. હવે તમને બીજું કહું, આપને બધાને ખબર, આમ કૂતરું સામેલી દોડ્યું આવતું હોય અને તમે છૂટી લાકડીનો ઘા કરો કૂતરા સામે, તો કૂતરાના આગલા પગને લાગે કે પાછલા? હે, આગલા. આમું આવતું આગલા લાગે ને. આ તો મારે નોખું જ કરવું પછી ક્યાં વાત. આ ભાભો પાછલા ભાગ નાખતો. બોલો છોકરા કેવી રીતે ખબર? આપણે દક્ષિણની ફિલ્મો નથી આવતી, દક્ષિણની, આમ જેસીબી ને ઠાક દઈને તા જેસીબી ઉલ્લી જાય. બાપુ બે હમણાં પછી હારો મારે પડખે ઊભું રહેવું. હા, એટલે આમ નહીં, પડખે ઊભું રહેવું. એટલે આ બાપુ આમ લાકડીનો ઘા કરે ને એટલે લાકડી હવામાં ફરાક ફરાક. ખબર ને ઓલા દક્ષિણ હીરામ પગ પસાડે ધરતી તરડા પડી જાય. શું બધા કરે છે. આ ફિલ્મ છે, એમાં મજા જ આવે, બીજું કઈ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલાય જોયું, જૂનામાં જૂનું છે ને શોલે ફિલ્મ, બધાય જોયું બરોબર. એ શોલે ફિલ્મમાં કયું નગર હતું? રામગઢ. ગામનું નામ રામગઢ હતું બરોબર. હા, રામગઢ યાદ છે. હા કેટલું યાદ છે. હા, રામગઢ જ ને. અરે ઓ સાંભા, रामगढ़ की शुक्रिया कौन सी सखी का आटा खाती है रे, बहुत प्यारा लगता है. એમાં નામ આવે છે રામગઢ. ઈ ગામમાં લાઈટ હતી, રામગઢમાં લાઈટ હતી. કારણ કે જયાબેન ફાનસ ઓલોવા રોજ નીકળે બરોબર, અને અમિતાભભાઈ એક જ જાકેટમાં આખું ફિલ્મ પૂરું કર્યું. એક જ જાકેટ, ખંભે અને લાલ સ્વેટર. એ દોસ્તી કોણ બનેગા કરોડપતિમાં ધર્મેન્દ્રજી હાજરી આપી. ત્યાં કોમ્પ્યુટર પ્રશ્ન કરે, धर्मेंद्र हामो प्रश्न के हकीकत हो, अमिताभ जी मैं आपको पूछ रहा हूं कि हमने दोनों ने जो फिल्म की है शोले, उसमें जो हमने जो दोनों ने एक साथ में गीत गाया, ये दोस्ती नहीं तोड़ेंगे बरोबर, इसमें जो हमने बाइक का जो उपयोग किया उसका नंबर क्या था? धमा भाई हमें फूक मार दी थी अमिताभ भाई. ઈ ગામમાં લાઈટ નહોતી બરોબર, પણ એમાં મોટામાં મોટો બીજો ડખો છે. મને જયાબેન ને બેન જ ખબર છે. મને તેથી જયાબેન ને કીધું ભાઈ તું હમણાં કોઈને કહેતો નહીં, અમારો હાલવા દેજે બરોબર. લાઈટ નહોતી પાકું, કારણ કે ફાનસ ઓલવા બેન નીકળતા છેડો લઈ અમિતાભભાઈ ન્યાલી જોતા. એ તેદુના અંધારામાં ઓળખ્યા હજી હાલ. લાઈટ તો નહોતી ફાઈનલ, લાઈટ નહોતી તો હવે મને ઈ કયો ધર્મેન્દ્ર ઓલા પાણીના ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા ફટ જાઉંગા મોઈ. અને ત્રીજી વાત સાહેબ, ઓલી અજાન થતી માયક થી વાત છતાં ત્યારે ફિલ્મો ભલે સારી જ બનતી, પણ ક્યાંક ને ક્યાંક એનો ધર્મ વધારે ફેલાય એવા તો ટુકડા નાખવામાં આવતા આવતા ને આવતા. અજાન સાંભળાવી લ્યો, સારી વાત, વાંધો ને, પણ એ લાઈટ નહોતી વાગતું એમથી હજી સુધી કોઈને ખબર પડી. ઘણા કે એન્જિન થી, હવે વેલ્ડિંગ ના ટાંકા દેખાય એમાં, જોજો લોખંડ નો ટાંકો છે.
એટલે ફિલ્મ એને જ કહેવાય. મૂળ વાત બોલો. જમતા હતા, જમતા જમતા રોટલી વાળ આવી. ભાઈ ગામડામાં માણસો કેટલું કેટલું જમતા હોય, જમતા તો વાર લાગે જ ને. 18 રોટલા ખાતા ને. ખરેખર સાહેબ અમુક ઉપરથી ખીજાવા જાય, કારણ કે વાકમાં આવ્યો નથી, ભૂલમાં લીધો નથી. એક છોકરાને એના બાપા મારે, છોકરો 17 વર્ષનો છોકરો, ભડ ભાદર, એને એનો બાપ મળ્યો લેવા, અને છોકરો હે રવાયો ને બાપા. જયરાજભાઈ જેવા વડીલો કૂદી કૂદી દિવાલ ઠેકીને ગયા. ઓલાને કીધું હું કામ મારો છોકરાને, શરમ આવવી જોવે. બોલો કે પણ કાલ મારા છોકરાનું 12માનું પરિણામ છે. 12માનું પરિણામ કાલ છે તો આજ હું કામ મારો છો? કે કાલ હું બહાર ગામ જવાનો છું. ટૂંકમાં વાત લઉં બાપ, આ રોટલી તોડી ખીજાવામાં આવેલો, વાળ આવ્યો ને મીડ્યો ખીજાવા. વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? એની પત્ની કીધું કે મૂકી જો ને એક બાજુ, બીજી રોટલી આપ, મૂકી જો એક બાજુ. એટલે મૂકી જો એટલે આવી રીતે ઘઉં બગાડવાના? કે પણ હવે વાળ આવી ગયો છે તો પછી ન ચાલે આવું. પ્લીઝ સોરી. બસ તમારે તો ભૂલું કરીને સોરી કહીને સટકી જવું છે. પણ કે આમાં ક્યાં સટકવાની વાત છે? વાળ આવ્યો રોટલીમાં, અને અત્યારે ગરમી છે, બપોર છે, મારો હાથ આમ ઉપર ગયો હશે, મારો જ વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું છું? પ્લીઝ યાર. પાડોશી સાંભળે, શાંતિ રાખ. પાડોશીની બીક મારી નહીં. તમને પગે લાગે. મારો વાળ હશે ન મૂકી ગયો ને, હવે હું બીજું બનાવું જ છું. ના ચાલે આવું. તારો વાળ હોય તો ખાવાનો. બીજી વાર કીધું ને, બેને રોટલી પાટલી મૂકી દીધી. ઓલો જમતો છે ને બાજુમાં બે. ક્યારની કહું છું મારો વાળ છે. તમે કેટલા બદલતા જાવ છો. દાંતું કાઢે છો ઈ કરે પાછો. એને એની મમ્મી બે જોવા આવ્યા ને, જોવા આવ્યા ત્યારે તો એવો પટિયા પાડીને આવ્યો તો રોયા. તે નૈન ને કાતર મરવી હતી, મને ખબર છે. જોવા આવ્યા ત્યારે કેવી બે મા દીકરો મીઠી મીઠી વાતો કરતા. મારા દીકરા જેવો કોઈ નહીં, અને મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી. મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી, એમ એની મમ્મી કહેતી હતી. અહીંયા આવ્યા પછી ખબર પડી કે એને ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી. આને ખાલી વાળ આવ્યો તો કેટલી રાઈડ નાખે. ત્યારે તો કેટલું કેટલું કુલ્લુ જશું, મનાલી જશું. મનાલી હું મનાવી નથી એકતો તો. રોટલી વાળ આવ્યો તો કામ ગાંડું કર્યું. ક્યારની મારો વાળ છે, મારો વાળ છે. અને ગાંડા ઈજ વાળ ઉપર તમે તેથી ગીત ગાતા હો, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. ઈ બધો પ્રેમ તારો ક્યાં ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડાય હોય તો ગળકી જાય. બોલો ખાઈ ગયો. બોલો મટ જનની નહૈયામાં પોડંકા પોડંકા બીજો કશું બીનો જયરાજસિંહ ભાઈ અહીંયા પધાર્યા છે તો વડીલોને વિનંતી કરો, નામ બોલી જાઓ, સન્માન કોણ કોણ. વાહ ક્યા બાત. આવા ભક્તોના ટંબુર થી ટપકેલો મસ્તી ભર સાચો કશું બીનો એવા ભક્તોના
પગની મેની પરથી ધૂલો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો મારી બેનીના કંઠેની ચરતા હાલરના બોલ્યો કસુંબીનો કસુંબીનો એ આવી ભીષણ રાત્રિ કેરી પહાડો ની કાઢો એ ગાયો કસુંબીનો